ફાઇનલી સુખનો સૂરજ ઉગી ગયો ને અચાનક થઈ ગયો આપણે ગામડે જવાનો પ્લાન. તો લઈ લીધી બસની ટિકિટ અને મળી ગઈ બારીવાળી સીટ. તો ભાઈ પેલું સ્ટેશન આવી ગયું તો આપણું ભચાઉ ને ભચાઉ આગળ બસે લઈ લીધો બ્રેક ને આપણે લઈ લીધો બ્રેક ને રીહ તો બધાને ચડતી હશે પણ મને તો ચડે હે બસ. ભીડ જોઈને તો મને એવું લાગે કે બધા 1200 બનાવવાળા હે પણ પછી મને ખબર પડે કે આ સમાખેરી વાળા હે. બસમાં ટ્રાવેલિંગ અને એમાં એકલા ટ્રાવેલિંગ કરવાનું થાય ત્યારે પાણી અને પીપર સિવાય આપણે બીજું કાંઈ નથી ખાતા કેમ કે બીજું બધું ખાવા જાય તો મમરા ભરાય પેલા નીકળી જાય એમ હતા. જેમ તમને કીધું પ્રમાણે આપડા 1200 બનાવવાળા કચ્છમાં ઘણા બધા રહે ને એમાં મળી ગયા તો મને આપડા ફૂલવાર એટલે કે અમારા ગામ વાળા સોરી એમનું મામાનું ગામ અને મારું ગામ એક જ થાય છે. એમના જોડે વાતો કરતા કરતા ક્યારે એમનું સ્ટોપ આવી ગયું ખબર જ ના પડી તો એ બધા ઉતરી ગયા વારા આગળ ને એમને બધા ટાટા બાય કરી લીધા ને આપણે થઈ ગયા હાલતા. ફાઇનલી રાધનપુર પહોંચી ગયા ને રાધનપુર પહોંચતા જ આખી બસ ખાલી થઈ ગઈ ને આખી બસમાં અમે 5 પેસેન્જર જ વધ્યા. રસ્તામાં ડ્રાઈવર સાહેબે બોરા લેવા ઉભા રાખ્યા ને લઈ લીધા બધા એક એક પોળી બોરા. ફાઇનલી બનાસ નદી પાર કરીને જસવંતપુરાથી સીધા આવી ગયા આપણે રોડા પ્રાથમિક શાળાની અંદર. સ્કૂલમાં રિસેસનો ડંકો પડી ગયો સાહેબ એટલે કે મારા કાકાશ્રી મૂકવા આવતા હતા આપણને ઘરે. ફાઇનલી 7 થી 8 કલાકની મુસાફરી બાદ પહોંચી ગયા આપણા ઘરે. લાઈક ને ફોલો કરી નાખો. કાલના બ્લોગમાં આપણે વરાણા ખોડિયાર માના દર્શન કરાવશું.